મિર્ચી મોર્નિંગ. આજકાલ આપણને બધાને ખોટું બહુ લાગી જાય છે. નાની નાની વાતોમાં અકળાઈ જઈએ છે, અંદરથી ઉકળી ઉઠીએ છે. નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે, ખોટું લાગી જાય. આપણા દિલ સાવ કચકડા જેવા નાજુક થઈ ગયા છે. જરાક આપણા મનથી જુદું થાય એટલે દિલ તૂટી જાય. અલા, આટલું બધું ખોટું શેનું લાગી જાય? આટલું બધું? તમે સોશિયલ મીડિયા જુઓ, ફેસબુક અને ટ્વિટર પર બધાને કંઈક કહેવું છે, કંઈક તો કહી નાખવું છે. અને શું કહી નાખવું છે, શું કહી દેવું છે કે સાંભળો 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 દુનિયાના લોકો, મને ખોટું લાગ્યું છે, મને ફલાણું ખોટું લાગે છે, મને ઢીકણું ખોટું લાગે છે. આવું તો ના જ ચાલે, ચલાવી જ કેવી રીતે લેવાય? આ બરાબર નથી, તે બરાબર નથી, મને ખોટું લાગ્યું છે, કોઈ મનાવો ચલો. અને પછી ફેસબુક પર નીચે કોમેન્ટ્સ વાંચો તો એમાંય ફૂંક મારી મારીને કરડનારા લોકો હોય. કરડે ખરા અને ફૂંક પણ મારે. પાછા અમુક બળતામાં આગમાં ઘી હોમનારા હોય. અને ઘણા પેલું ખોટું લગાડનાર જે હોય એના ગાલ પંપાળે. ના ના, બરાબર બરાબર, રડો રડો, તમે બરાબર રડો રડો. વોટ્સએપમાં તમે જુઓ, નાની નાની વાતે લોકોને ખોટા લાગી જતા હોય. કોઈનો બર્થડે હોય અને ગ્રુપમાં બધાએ વિશ કર્યું હોય, પણ 2 જણાએ ના કર્યું તો એમની નોંધ લેવાય. વોટ્સએપમાં કોઈ એક જણ વિકાસને ફેવર કરતું હોય, કોઈ એક જણ નવસર્જનનો સપોર્ટ કરતું હોય, અને પછી બંને વચ્ચે થાય ઝઘડો. એક જણને ખોટું લાગી જાય, પછી એક ગ્રુપ ક્વિટ કરી દે કે મારી વિચારધારા સાથે અહીંયા કોઈ સહમત નથી એટલે મને ખોટું લાગ્યું છે. અરે યાર, ટીચરને તમે પૂછો, દુનિયાના કોઈ પણ ટીચરને તમે પૂછો કે તમને ભણાવવામાં નડતો સૌથી મોટો પ્રોબ્લેમ કયો શિક્ષણમાં, તો કહેશે કે આજકાલ કોઈને કંઈ કહેવાતું જ નથી, બધાને ખોટું બહુ લાગી જાય છે. પેરેન્ટ્સ કંઈ સાંભળવા તૈયાર નહીં, બાળકોને જરાક ઓઢો તો ખોટું લાગી જાય. એટલે કડવું પણ હિતકારી બોલે એની તો કોઈ વેલ્યુ જ નથી રહી. ઇનફેક્ટ બધા સંબંધોમાં પણ હેન્ડલ વિથ કેરનું ટેગ લાગી ગયું છે. બધા જ આમ નાજુક નાજુક સંબંધો, અને એનો જ પડઘો સમાજ જીવનમાં પડે છે. ઈગો હર્ટ થવાથી, ખોટું લાગી જવાથી કેટલા બધા ઝઘડા થતા હોય. ટ્રાફિકમાં તમે જુઓ, ઓન ધ રોડ્સ ટ્રાફિકમાં ઝઘડા કેમ થતા હોય? એ ખોટું લાગે, ઈગો હર્ટ થાય. કોઈ જાહેરમાં સિગરેટ પીવાની તમને ના પાડે તો તમને લાગી આવે, એમાં મારામારી થતી હોય. કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે તો એને છકાવીને ભાગી જવું અથવા તો સામે થવું, ઉશ્કેરાવું. આ શું છે? આપણે ત્યાં એવું તો વાતાવરણ જ નથી કે કોઈ બીજા આપણી ભૂલ બતાવે તો આપણે ખુશ થઈએ કે હા, સુધરવાનો ચાન્સ મળ્યો. ના, આપણે તો નાની નાની વાતોમાં ખોટું. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે નાની નાની વાતોમાં ખોટું લગાડવા વાળાઓએ એકચ્યુઅલી સાચું લગાડવાની ટેવ પાડવી જોઈએ. કોઈ દિવસ કોઈ સાંભળ્યું ના, મને સાચું લાગ્યું છે? આજથી શરૂ કરો યાર. દિવસમાં કેટલી વાતો તમને એકચ્યુઅલી સાચી લાગે છે? જયારે સાચી લાગવા વાળું ત્રાજવું નીચે નમશે ને ત્યારે લાઈફમાં શાંતિ હશે. બાકી આ ખોટું લાગવા વાળું ત્રાજવું જયારે આમ પલ્લું નમેલું છે ને, એમાં તમે હેરાન થાવ ને દુનિયા હેરાન થાય. અને મનનો ઉકળાટ પછી રસ્તા પર ઠલવાય છે. 7:14 થઈ રહી છે. 24th જાન્યુઆરી 2018, બુધવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.